આ વિડીયોમાં આપણે જોઈએ ડિટર્મિનન્ટ. તો ડિટર્મિનન્ટ કોને કહેવાય? તો સૌથી પહેલાં આપણે જોઈએ ડિટર્મિનન્ટ ઓફ ઓર્ડર 2. તો ડિટર્મિનન્ટને ડિનોટ કરવા માટે, સિમ્બોલાઇઝ કરવા માટે આપણે કેપિટલ લેટર્સ યુઝ કરીએ, જેમાં મોટા ભાગે આપણે ડીનો યુઝ કરીશું, બરાબર. અને અહીંયા આપણે લઈએ ડિટર્મિનન્ટ ઓફ ઓર્ડર 2, એટલે કે જેની અંદર જે નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ આપેલી હોય કેટલી હોય? 2 હોય. ડિટર્મિનન્ટમાં હંમેશા નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ ઇક્વલ હશે. મેટ્રિક્સની અંદર એવું કમ્પલસરી હોતું નથી. એમાં રો અને કોલમ અલગ અલગ હોઈ શકે, પણ ડિટર્મિનન્ટની અંદર કમ્પલસરી કેવું હોય? નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ હંમેશા ઇક્વલ હોય. તો અહીંયા આપણે જોઈએ ડિટર્મિનન્ટ ઓફ ઓર્ડર 2. તો આપણે એને ડિનોટ કરીએ ડીથી. હવે ડિટર્મિનન્ટની અંદર એલિમેન્ટ્સ કઈ રીતે લખાય? તો અહીંયા આપણે બે વર્ટિકલ લાઇન લઈશું અને આ વર્ટિકલ લાઇનની વચ્ચે લખાશે આ રીતે. પહેલાં ફર્સ્ટ રો લઈએ, જેની અંદર એલિમેન્ટ્સ લખ્યા આપણે A1 B1, આ ફર્સ્ટ રોના એલિમેન્ટ્સ થયા. અને સેકન્ડ રોની અંદર આપણે લખીએ A2 B2, બરાબર. તો આ શું થયો? એક ડિટર્મિનન્ટ થયો. અને એનો ઓર્ડર કેટલો? 2, કારણ કે એની અંદર 2 રોઝ અને 2 કોલમ્સ આપી. હવે ડિટર્મિનન્ટની વેલ્યુ કઈ રીતે મળે? તો અહીંયા આપણને જે એલિમેન્ટ્સ આપ્યા એમાં આ જે એલિમેન્ટ્સ છે એને કહેવાશે પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સ અથવા તો મેઇન ડાયાગોનલના એલિમેન્ટ્સ. અને આ જે ડાયાગોનલ બને એને કહેવાય સેકન્ડરી ડાયાગોનલ. તો અહીંયા આપણે ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલાં જે આ મેઇન ડાયાગોનલ છે એના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન લઈએ. એટલે એ શું થાય? A1 ઇન્ટુ B2. વચ્ચે આવશે એની જે સિન્ટેક્સ હોય એની માઇનસ સાઇન, અને પછી જે સેકન્ડરી ડાયાગોનલ હોય એના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન, એટલે કે A2 ઇન્ટુ B1. એક મિનિટ, થોડું વ્યવસ્થિત લખી દઈએ આપણે, તમને દેખાય એ રીતે. તો જો ડિટર્મિનન્ટ D ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે લઈએ 2/2નો ડિટર્મિનન્ટ A1 B1 A2 અને B2, બરાબર. એમાં આ આપણો મેઇન ડાયાગોનલ, પ્રિન્સિપલ ડાયાગોનલ. તો પહેલાં એનું મલ્ટિપ્લિકેશન, એટલે કે A1 ઇન્ટુ B2, વચ્ચે આવશે માઇનસ સાઇન, અને પછી આ સેકન્ડરી ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન, એટલે કે A2 ઇન્ટુ B1, બરાબર. તો આ થઈ ફર્સ્ટ રો, આ સેકન્ડ રો, આ ફર્સ્ટ કોલમ, આ સેકન્ડ કોલમ, આ મેઇન ડાયાગોનલ અને આ સેકન્ડરી ડાયાગોનલ. ઓકે. તો અહીંયા આપણે એક્ઝામ્પલથી સમજીએ કે આપણને વેલ્યુ કઈ રીતે મળે ડિટર્મિનન્ટની. તો અહીંયા આપણે કોઈ 2/2નો ડિટર્મિનન્ટ લઈએ. માની લો કે D ઇઝ ઇક્વલ ટુ -1 3 -2 -4, બરાબર. આ રીતે આપણને ડિટર્મિનન્ટ આપ્યો. તો સૌથી પહેલાં આપણે આ જે મેઇન ડાયાગોનલ આપ્યા એના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન લઈએ, એટલે કે -1 ઇન્ટુ -4. પછી સિન્ટેક્સની સાઇન શું આવશે? માઇનસ. અને એના પછી આ જે સેકન્ડરી ડાયાગોનલ આપ્યો એના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન, એટલે કે -2 ઇન્ટુ 3. તો -1 ઇન્ટુ -4, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 1 ઇન્ટુ 4 એટલે 4. આ શું થશે? મલ્ટિપ્લિકેશનમાં માઇનસ માઇનસ પ્લસ, 2 ઇન્ટુ 3 6. તો ડિટર્મિનન્ટની વેલ્યુ કેટલી મળે આપણને? 10. તો આ રીતે વેલ્યુ મળે ડિટર્મિનન્ટ ઓફ 2/2ની. એ જ રીતે હવે જોઈએ ડિટર્મિનન્ટ ઓફ ઓર્ડર 3. તો ઓર્ડર 3ની અંદર આ જે ડિટર્મિનન્ટ ઓફ ઓર્ડર 3 કીધો એમાં શું આવશે? તો 3 રોઝ અને 3 કોલમ્સ. એના પણ નોટેશન માટે આપણે કોઈ પણ કેપિટલ લેટર્સ યુઝ કરીએ અને એલિમેન્ટ્સ માટે સ્મોલ લેટર્સ યુઝ કરવાના, બરાબર. તો અહીંયા આપણે ડિટર્મિનન્ટ લઈએ D ઇઝ ઇક્વલ ટુ 3/3નું ડિટર્મિનન્ટ. તો આ રીતે ફર્સ્ટ રોની અંદર આપણે એલિમેન્ટ્સ લઈએ A1 B1 C1, સેકન્ડ રોની અંદર એલિમેન્ટ્સ લઈએ A2 B2 C2, અને થર્ડ રોની અંદર એલિમેન્ટ્સ લઈએ A3 B3 અને C3. હવે આ ડિટર્મિનન્ટની વેલ્યુ કઈ રીતે મળે? તો ધ્યાનથી સાંભળજો. તો દેખો, આ ફર્સ્ટ એલિમેન્ટ એની આગળ આપણે યુઝ કરીશું પ્લસ સાઇન, બરાબર. પછી સેકન્ડ એલિમેન્ટ માટે માઇનસ સાઇન અને થર્ડ એલિમેન્ટ માટે પ્લસ સાઇન. ઓકે. તો સૌથી પહેલાં આપણે લખીએ A1. A1ની આગળ શું આવશે? પ્લસ, એટલે કે +1થી મલ્ટિપ્લિકેશન થાય એનું. હવે એની સાથે એક 2/2નો ડિટર્મિનન્ટ લખાય. એને આપણે હાલ બ્લેન્ક છોડી દઈએ, પાછળથી અમે એલિમેન્ટ્સને ફિલ કરીશું. એના પછી B1ની આગળ આવશે માઇનસ સાઇન, એટલે -B1 ઇન્ટુ એની સાથે પણ આપણે 2/2નો એક ડિટર્મિનન્ટ લઈએ. અને C1 પહેલાં આવશે પ્લસ સાઇન, એટલે +C1 ઇન્ટુ એની સાથે બી એક ડિટર્મિનન્ટ લઈએ 2/2નો, એને બી બ્લેન્ક છોડી દઈએ. હવે આ ડિટર્મિનન્ટની અંદર આપણે કયા એલિમેન્ટ્સ ફિલ કરવાના? તો જુઓ, અહીંયા આપણે જો A1 લીધો તો A1 જે રો અને કોલમમાં હોય, A1 જે રો અને કોલમની અંદર હોય એને બાદ કરીને એની સિવાયના એલિમેન્ટ્સ. તો એની સિવાયના એલિમેન્ટ્સ કયા મળે આપણને? આવાલા B2 C2 B3 C3. તો એને આપણે અહીંયા લખી દઈએ B2 C2 B3 અને C3. સેમ વસ્તુ હવે B1 માટે, કે B1 જે રો અને કોલમમાં હોય
તો B1 કઈ કોલમમાં આવશે? તો અહીંયા આપણે B1 જે રો અને કોલમમાં હોય એને આપણે ટેમ્પરરી હાઇડ કરી દેવાની. તો B1 કઈ કોલમમાં? આ કોલમની અંદર અને આ રોની અંદર. એની સિવાયના એલિમેન્ટ્સનો ડિટર્મિનન્ટ આપણે લઈશું 2/2ની અંદર. તો કયા એલિમેન્ટ્સ આવશે? A2, C2, A3 અને C3. તો એને આપણે અહીંયા લખી દઈએ A2, C2, A3 અને C3. અને સેમ વસ્તુ C1 માટે કે C1 જે રો અને કોલમની અંદર હોય એને આપણે ટેમ્પરરી હાઇડ કરી દઈશું. તો C1 આ કોલમ અને આ રો, એની સિવાયના જે એલિમેન્ટ્સ વધ્યા એનું ડિટર્મિનન્ટ એટલે કે A2, B2, A3 અને B3 આવશે અહીંયા. A2, B2, A3 અને B3. તો આ રીતે 3/3નો ડિટર્મિનન્ટ મળે. હવે જે ડિટર્મિનન્ટ લખ્યા આપણે 2/2ના એની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ. બરાબર? તો A1 એઝ ઇટ ઇઝ. હવે સૌથી પહેલું મલ્ટિપ્લિકેશન કોનું થાય? મેઇન ડાયગોનલના એલિમેન્ટ્સનું એટલે કે B2 ઇન્ટુ C3. પછી વચ્ચે શું આવશે? માઇનસ સાઇન. અને પછી સેકન્ડરી ડાયગોનલ. ધ્યાન રાખવાનું કે આપણો જે ડાયગોનલ હોય એના એલિમેન્ટ્સ બદલાઈ ના જાય. એટલે કે પહેલાં તમે સેકન્ડરી ડાયગોનલના એલિમેન્ટ્સ અહીંયા લખી દો અને પછી મેઇન ડાયગોનલના, નહીંતર શું થઈ જાય? આપણો જે આન્સર હોય એ ખોટો પડે. બરાબર? તો અહીંયા આપણે લઈએ સેકન્ડરી ડાયગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન એટલે કે B3 ઇન્ટુ C2. એના પછી માઇનસ B1. ફરીથી સેમ પ્રોસેસ રિપીટ કરવાની. મેઇન ડાયગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન એટલે કે A2 ઇન્ટુ C3. વચ્ચે શું આવશે? સિન્ટેક્સની માઇનસ સાઇન. એના પછી A3 ઇન્ટુ C2 અને પ્લસ C1 ઇન્ટુ ફરીથી મેઇન ડાયગોનલ કયો આવશે આપણો? A2 B3. A2 B3 અને વચ્ચે સિન્ટેક્સની સાઇન અને પછી શું આવશે? અહીંયા થશે A3 B2. તો આ રીતે 3/3ના ડિટર્મિનન્ટની વેલ્યુ મળે. તો ફરી આપણે કોઈ એક્ઝામ્પલ લઈને એની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો અહીંયા આપણે એક 3/3નો ડિટર્મિનન્ટ લઈએ. D ઇઝ ઇક્વલ ટુ આપણી રીતે બનાવી દઈએ 1 - 2 - 3 0 - 1 0 -1 2 4 3 2 -2 કરી દઈએ. બરાબર? હવે આની વેલ્યુ કઈ રીતે મળે? તો જુઓ, સૌથી પહેલાં આપણે 1 એઝ ઇટ ઇઝ રાખીશું. ઇન્ટુ કરીને 2/2નો બ્લેન્ક ડિટર્મિનન્ટ. પછી માઇનસ સાઇન આવશે સિન્ટેક્સની. પછી જે એલિમેન્ટ હોય એટલે કે -2 ઇન્ટુ ફરી 2/2નો ડિટર્મિનન્ટ. પછી પ્લસ સાઇન આવશે C1 માટે. પછી -3 આ સિન્ટેક્સની સાઇન. અહીંયા જે આ માઇનસ સાઇન કરીએ, આ પ્લસ સાઇન કરીએ, કઈ સાઇન આવશે? સિન્ટેક્સની. એની સાથે મલ્ટિપ્લિકેશનમાં 2/2નો બ્લેન્ક ડિટર્મિનન્ટ લઈએ. હવે આની અંદર એલિમેન્ટ્સ કયા લખાશે? તો જુઓ, અહીંયા આપણો જે 1 હતો એ કઈ કોલમ અને રોમાં આવે? એની સિવાયના એલિમેન્ટ્સ. તો એની સિવાયના એલિમેન્ટ્સ કયા મળશે આપણને? -1 -1 2 3 અને -2. એ જ રીતે હવે -2 જે રો અને કોલમની અંદર હોય, -2 માટે રો તો સેમ જ થવાની, કોલમ ચેન્જ થવાની. કોલમ ચેન્જ થઈ ગઈ તો એની સિવાયના એલિમેન્ટ્સ આપણને કયા મળે? 0 2 4 અને -2. એ આપણે લખી દઈએ 0 2 4 -2. બરાબર? અને -3 માટે આ -3 કઈ રો અને કોલમમાં? આ કોલમ અને આ રોની અંદર. એની સિવાયના એલિમેન્ટ્સ આપણને કયા મળશે? 0 -1 4 3. તો એ લઈ લઈએ અહીંયા આપણે 0 -1 4 અને 3. હવે એની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો વેલ્યુ કેટલી મળે આપણને? તો જુઓ, 1 એઝ ઇટ ઇઝ ઇન્ટુ પહેલાં આ બંનેનું મલ્ટિપ્લિકેશન. કોનું મલ્ટિપ્લિકેશન થાય? મેઇન ડાયગોનલના એલિમેન્ટ્સ. એટલે કે -1 ઇન્ટુ -2 કેટલા થશે? 2. પછી આવે સિન્ટેક્સની માઇનસ સાઇન. એના પછી આ 2 ઇન્ટુ 3 સેકન્ડરી ડાયગોનલના એલિમેન્ટ 6. આ માઇનસ માઇનસ શું થઈ જાય? +2. હવે આનું મલ્ટિપ્લિકેશન લઈએ 0 ઇન્ટુ -2 એટલે 0. ફરી માઇનસ સાઇન સિન્ટેક્સની. પછી સેકન્ડરી ડાયગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન એટલે 4 ઇન્ટુ 2 8. આ પ્લસ માઇનસ શું થઈ જાય? -3 ઇન્ટુ 0 ઇન્ટુ 3 0 અને માઇનસ સિન્ટેક્સની સાઇન અને આ બંનેનું મલ્ટિપ્લિકેશન શું આવશે? -4. ઓકે, ફરી સાદુરૂપ આપીએ. અહીંયા કેટલા વધે? -4 ઇન્ટુ 1 એટલે -4. અહીંયા આવશે -8 ઇન્ટુ 2 એટલે -16. 2 પોઝિટિવ હતા એટલે આ માઇનસ માઇનસ +4 ઇન્ટુ -3 -12 એટલે કેટલા થાય? 32 -32. તો આ રીતે આપણને ડિટર્મિનન્ટ
જે ઓર્ડર 3નો આપેલો હોય કે જેમાં 3 રોઝ અને 3 કોલમ્સ આપેલી હોય તો એની વેલ્યુ આ રીતે મળે. હવે નેક્સ્ટ આપણે જોઈએ માઇનર ઓફ અ ડિટર્મિનન્ટ, એટલે કે આપણને જે ડિટર્મિનન્ટ આપ્યો હોય એનો માઇનર. તો એ આપણને કઈ રીતે મળે? તો અહીંયા આપણે કોઈ ડિટર્મિનન્ટ લઈ લઈએ ડી. એની માટે જનરલ ડિટર્મિનન્ટ લઈએ E1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. બરાબર. તો આમાંથી કોઈ બી કોઈ બી એલિમેન્ટ માટે આપણે એનો માઇનર ફાઇન્ડ કરીએ. સપોઝ અહીંયા લઈએ આપણે માઇનર ઓફ A1. તો શું થાય? તો A1 જે રો અને કોલમની અંદર હોય, A1 જે રો અને કોલમની અંદર હોય એને હાઇડ કરીને એના સિવાયના જે એલિમેન્ટ્સ આપ્યા એનું ડિટર્મિનન્ટ જે આગળ આપણે કર્યું એ જ રીતે. તો ડિટર્મિનન્ટમાં કયું આવશે? B2 C2 B3 C3. અને એની વેલ્યુ આપણે કઈ રીતે ફાઇન્ડ કરીએ? તો પહેલાં આ બંનેનું મલ્ટિપ્લિકેશન માઇનસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન. બરાબર. એ જ રીતે કોઈ બીજા એલિમેન્ટનું લઈએ. માની લો કે આપણે C2નો લઈએ માઇનર. તો માઇનર ઓફ C2 શું થશે? માઇનર ઓફ C2 ઇઝ ઇક્વલ ટુ C2 જે રો અને કોલમની અંદર હોય એને આપણે હાઇડ કરી દઈએ. તો આ રો હાઇડ થઈ જાય આપણી અને આ કોલમ હાઇડ થઈ જાય. એની સિવાયના એલિમેન્ટ્સ આપણને કયા મળે? A1 B1 A3 અને B3. તો એનો ડિટર્મિનન્ટ લઈએ અહીંયા આપણે A1 B1 B1 A3 અને B3 A3 B3 અને એની વેલ્યુ ફાઇન્ડ કરી. તો પહેલાં આ બંનેનું મલ્ટિપ્લિકેશન માઇનસ આનું મલ્ટિપ્લિકેશન A3 ઇન્ટુ B1. તો આ રીતે ડિટર્મિનન્ટના દરેક એલિમેન્ટ માટે આપણે માઇનર ફાઇન્ડ કરી શકીએ. હવે જોઈએ આપણે કોફેક્ટર. તો કોફેક્ટર કઈ રીતે મળે? કોફેક્ટર જે ટર્મ આપ્યું એને આપણે જોઈશું ઇન્વર્સ મેટ્રિક્સ વખતે, મતલબ ઇન્વર્સ મેટ્રિક્સ જ્યારે ફાઇન્ડ કરીએ ત્યારે આની જરૂર પડે. તો અહીંયા આપણે શીખી લઈએ કે કોફેક્ટર કઈ રીતે મળે ડિટર્મિનન્ટના દરેક એલિમેન્ટ માટે. તો સૌથી પહેલાં આપણે ડિટર્મિનન્ટ લઈએ D ઇઝ ઇક્વલ ટુ A1 B1 C1, એ જ રીતે સેકન્ડ રો A2 B2 C2 અને થર્ડ રો A3 B3 C3. હવે અહીંયા આપણે લઈએ ફર્સ્ટ એલિમેન્ટ માટે કોફેક્ટર, એટલે કે કોફેક્ટર ઓફ A1. તો A1નું કોફેક્ટર શું થાય? તો પહેલાં માઇનર તો લખવું જ પડે. એટલે A1 જે રો અને કોલમની અંદર હોય એની સિવાયના એલિમેન્ટ્સ, આ રો અને કોલમ સિવાયના એલિમેન્ટ્સ કયા થાય? B2 C2. એનો આપણે ડિટર્મિનન્ટ લેવું પડે અહીંયા. તો ડિટર્મિનન્ટ ઓફ B2 C2 B3 C3 B3 C3. અને હવે એને આપણે કોફેક્ટર ફાઇન્ડ કરવા માટે -1 પાવર I પ્લસ જેથી મલ્ટીપ્લાય કરવા પડે. -1 પાવર I પ્લસ જે. હવે આ I અને જેની વેલ્યુ કઈ લેવાની? તો આ A1 જે રો અને કોલમની અંદર હોય એ રો નંબર એટલે I અને કોલમ નંબર એટલે J. તો A1 કઈ રોમાં? ફર્સ્ટ રોની અંદર. બરાબર. એટલે Iની વેલ્યુ કેટલી થાય? 1 પ્લસ કોલમ કઈ? એ પણ પહેલી કોલમ, તો જેની વેલ્યુ બી કેટલી થાય? 1. અને આની વેલ્યુ શું થશે? B2 C3 માઇનસ B3 C2. તો -1નો પાવર 2 એટલે કે +1 થઈ જાય. અને આને આપણે +1થી મલ્ટીપ્લાય કરીએ તો વેલ્યુમાં કોઈ ચેન્જ નહીં આવે. એટલે વેલ્યુ કેટલી મળે? B2 C3 માઇનસ B3 C2. બરાબર. તો આ જ રીતે બાકીના એલિમેન્ટ્સ માટે આપણે કોફેક્ટર ફાઇન્ડ કરીએ. હવે લઈએ કોફેક્ટર ઓફ B1. તો શું થશે? કોફેક્ટર ઓફ B1 કોફેક્ટર ઓફ B1. બરાબર. તો B1 માટે પહેલાં એનો માઇનર લખી દઈએ. તો B1ની રો અને કોલમ હાઇડ થઈ જાય. એની સિવાયના એલિમેન્ટ્સ કયા મળે? A2 C2 A3 અને C3. તો આપણે એને લખી દઈએ ડિટર્મિનન્ટની અંદર, એટલે કે A2 C2 A3 અને C3. હવે એની સાથે જે વેલ્યુ મતલબ કે મલ્ટીપ્લાય થાય -1 પાવર I પ્લસ છે. બીનો રો નંબર કયો? 1 અને કોલમ નંબર કયો થશે? 2. એટલે -1 પાવર 3 -1 ક્યુબ એટલે કેટલા થાય? માઇનસ. અને ડિટર્મિનન્ટની વેલ્યુ કેટલી મળશે? A2 C3 માઇનસ A3 C2. તો હવે આને આપણે કેટલાથી મલ્ટીપ્લાય કરવાના? -1થી. એ રીતે C1નો કોફેક્ટર ફાઇન્ડ કરીએ, કોફેક્ટર ઓફ C1. તો C1 માટે એનો માઇનર શું થાય? તો C1 જે રો અને કોલમમાં હોય એને આપણે હાઇડ કરી દઈએ. પહેલી કોલમ અને પહેલી રો અને આ થર્ડ કોલમ. એની સિવાયના એલિમેન્ટ્સ કયા મળે આપણને? A2 B2 A3 B3. તો મૂકી દઈએ ડિટર્મિનન્ટમાં A2 B2 A3 અને
B3 બરાબર. એની સાથે -1 પાવર શું આવશે? I પ્લસ જે, I એટલે ફર્સ્ટ રો અને જે એટલે થર્ડ કોલમ. તો -1 પાવર 4 એટલે +1 થઈ જાય. +1ને તમે આ વેલ્યુ સાથે મલ્ટીપ્લાય કરો તો બી વેલ્યુમાં કોઈ ચેન્જ નહીં આવે. વેલ્યુ કેટલી મળે? A2 × B3 -A3 × B2 રાઈટ. તો આ રીતે દરેક એલિમેન્ટ માટે આપણે કોફેક્ટર ફાઇન્ડ કરીએ. પણ દરેક એલિમેન્ટ માટે આપણે જે કોફેક્ટર ફાઇન્ડ કરવા જઈએ આ બધું કેલ્ક્યુલેશન કરીએ તો એ લાંબુ થઈ જાય રાઈટ. તો એની જગ્યાએ આપણે એક શોર્ટકટ યુઝ કરી શકીએ જેમાં આપણે ડાયરેક્ટ આજે -1 પાવર I પ્લસ જેનું મલ્ટીપ્લાય કરીએ એની જગ્યાએ ડાયરેક્ટ સાઇન યુઝ કરી શકીએ. તો એ જોઈ લઈએ કઈ રીતે મળે આપણને. તો જ્યારે આપણે ફર્સ્ટ એલિમેન્ટનો માઇનર તો આપણને મળી જાય, પણ જ્યારે -1 પાવર I પ્લસ જેથી મલ્ટીપ્લાય કરીએ તો A1 માટે -1 પાવર I પ્લસ જેની વેલ્યુ કેટલી થાય? તો A1 એ ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમમાં એટલે -1નો સ્ક્વેર થાય. -1 સ્ક્વેર કેટલા થશે? 1 +1. એ જ રીતે B1ની વાત કરીએ તો જ્યારે આપણે B1નો કોફેક્ટર ફાઇન્ડ કરીએ તો એના માઇનરને કેટલાની સાથે મલ્ટીપ્લાય કરવાના થાય? તો -1 પાવર ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ. -1 ક્યુબ કેટલા થશે? -1. એ જ રીતે C1 માટે એનો માઇનર મળી જાય પણ એનો જે -1 પાવરથી મલ્ટીપ્લાય કરીએ કોફેક્ટર ફાઇન્ડ કરવા માટે તો ફર્સ્ટ રો થર્ડ કોલમ એટલે કેટલા થશે? -1 પાવર 4 એટલે +1. A2ની વાત કરીએ તો A2 માટે કેટલાથી મલ્ટીપ્લાય કરવા પડે? તો -1 પાવર સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમ એટલે કે -1 ક્યુબ -1. B2ને કેટલાથી મલ્ટીપ્લાય કરવા પડે? -1 પાવર સેકન્ડ રો સેકન્ડ કોલમ એટલે કે +1. એ જ રીતે C2ને કેટલાથી મલ્ટીપ્લાય કરીશું આપણે? તો -1 પાવર સેકન્ડ રો થર્ડ કોલમ -1થી. એ જ રીતે A3 માટે -1 પાવર થર્ડ રો અને ફર્સ્ટ કોલમ -1 પાવર 3 + 1 4 એટલે +1. આની માટે શું થશે? -1 પાવર થર્ડ રો અને સેકન્ડ કોલમ -1 પાવર 5 એટલે કે -1. અને લાસ્ટ C3 માટે -1 પાવર થર્ડ રો થર્ડ કોલમ +1. તો અહીંયા તમે જોઈ શકો કે આપણે દર વખતે આ જે એલિમેન્ટ આપ્યા એની વેલ્યુ દરેક ડિટર્મિનન્ટની અંદર ચેન્જ થવાની, પણ એની જે પોઝિશન હોય જેમ કે A1ની જગ્યાએ આપણે બીજો એલિમેન્ટ પ્લેસ કરીએ તો પણ જ્યારે આપણે એનો કોફેક્ટર ફાઇન્ડ કરીશું જે બી એલિમેન્ટ A1ની જગ્યાએ આપેલું હોય એમાં જ્યારે -1 પાવર I પ્લસ જેથી મલ્ટીપ્લાય કરીએ તો એની જે વેલ્યુ હોય એ નહીં બદલાય બરાબર. એ હંમેશા આપણને કેટલી મળશે? +1. સેમ વસ્તુ B1 માટે કે B1ની જગ્યાએ એલિમેન્ટની વેલ્યુ ચેન્જ થઈ ગઈ પણ B1ની જે પોઝિશન હોય એ નહીં બદલાય. તો આપણે જ્યારે કોફેક્ટર ફાઇન્ડ કરીએ તો માઇનરની વેલ્યુ બદલાશે પણ એ માઇનર સાથે આપણે જે -1 પાવર I પ્લસ જે મલ્ટીપ્લાય કરીએ એની સાઇન કેવી થઈ જાય? ફિક્સ થઈ જાય. તમે જોઈ શકો અહીંયા એ આપણને કેવી મળે? ઓલ્ટરનેટ સાઇન +1 -1 +1 -1 +1 -1 +1 -1 +1. તો જ્યારે બી આપણે કોઈ પણ એલિમેન્ટ માટે કોફેક્ટર ફાઇન્ડ કરીએ તો આપણે એક કામ કરીશું, માઇનર ફાઇન્ડ કરી લઈશું પણ એની જે સાઇન હોય એને ફિક્સ કરી દઈશું. તો હવે ફરીથી એક એક્ઝામ્પલથી આપણે એને પ્રોપરલી સમજી લઈએ. તો અહીંયા આપણે એક ડિટર્મિનન્ટ લીધો. હવે આ દરેક એલિમેન્ટ માટે જ્યારે આપણે એના કોફેક્ટર ફાઇન્ડ કરીએ તો જો આ ફર્સ્ટ એલિમેન્ટ 1 આપ્યો એ 1 માટે જ્યારે આપણે એના કોફેક્ટરની અંદર મલ્ટીપ્લાય કરીશું -1 પાવર I પ્લસ જેથી તો આપણને શું મળશે? +1. તો અહીંયા આપણે +1 લખી દઈએ. 2 માટે શું આવશે? માઇનસ સાઇન. 3 માટે આવશે પ્લસ સાઇન. આ 2 માટે આવશે માઇનસ. બધી પ્લસથી સ્ટાર્ટ થઈને બધી સાઇન કેવી મળશે આપણને? ઓલ્ટરનેટ સાઇન. તો અહીંયા આપણે મૂકી દઈએ આ રીતે. હવે આપણે ફાઇન્ડ કરીએ કોફેક્ટર. તો શરૂઆત કરીએ 1થી. તો જ્યારે આપણે આ 1નો કોફેક્ટર ફાઇન્ડ કરીએ કોફેક્ટર ઓફ 1 તો એનો જે માઇનર હોય શું થશે? તો આ 1ની જે રો અને કોલમ હોય હાઇડ કરી એની સિવાયના એલિમેન્ટ શું મળે? 1 0 3 -2 1 0 3 -2. હવે એને આપણે કેટલાથી મલ્ટીપ્લાય કરવાના? તો હવે આપણે -1 પાવર I પ્લસ જે કરવાની જરૂર નહીં પડે. અહીંયા આપણે શું કરીશું? ડાયરેક્ટ છે ને એને અહીંયા જે સાઇન આપેલી હોય જેમ કે 1 ઉપર પ્લસ સાઇન લીધી તો +1થી મલ્ટીપ્લાય કરવાના એટલે તમે +1થી મલ્ટીપ્લાય કરો નહીં કરો કોઈ ફરક નહીં પડે, વેલ્યુ સેમ મળશે. તો આ ડિટર્મિનન્ટની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લઈએ. -2 -0 કેટલા થાય? -2. એ જ રીતે 2નો કોફેક્ટર ફાઇન્ડ કરીએ કે કોફેક્ટર ઓફ 2. તો એનો માઇનર શું થશે? 2 જે રો અને કોલમમાં એને હાઇડ કરી દઈએ એની સિવાયના એલિમેન્ટ શું મળે? 2 0 4 -2. તો 2 × -2 એટલે -4 પછી સિન્ટેક્સની માઇનસ સાઇન 4 × 0 કેટલા થાય? 0. અને હવે એને જે આગળ આપણે -1 પાવર I પ્લસ જેથી મલ્ટીપ્લાય કરીએ અહીંયા
એની જગ્યાએ હવે ડાયરેક્ટ કેટલાથી મલ્ટીપ્લાય કરીશું, જે માઇનસ સાઇન લખી હતી એનાથી. તો અહીંયા આપણે માઇનસ લઈ લઈશું, તો શું મળશે? માઇનસ માઇનસ +4. તો આ રીતે આપણું જે કેલ્ક્યુલેશન હોય એ આપણે રિડ્યુસ કરી શકીએ, જેમાં સાઇન ફિક્સ થઈ જાય. તો હવે બાકીના જે ટૉપિક્સ છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કવર કરીશું.